આપ હવેલી સંગીતના પણ જાણકાર છો, વિશારદ છો અને એ સંગીતના પણ પ્રણેતા રહ્યા છો. આપ ખૂબ એને ભાવથી મેં હવેલીમાં આપને જ સુમધુર રીતે ગાતા અને હવેલી સંગીતને પ્રસ્તુત કરતા સાંભળ્યા છે. મને આના વિશે થોડીક વાત કરો, એ પછી મને લાગે છે કે આ સંવાદ ઘણો સરસ રીતે લાંબો ચાલી રહ્યો છે. મારે ક્યાંક તો એને પૂર્ણ વિરામ મૂકવું જ પડશે. છેલ્લા એકાદ બે પ્રશ્ન સાથે હું હવે કદાચ વિરામ લઉં. એ પહેલાં હવેલી સંગીત શું છે? એ સંગીતમાં એક અલાયદા પ્રકાર તરીકે કેવી રીતે નિષ્પન્ન થયું? હવે એવું છે કે હવેલી સંગીત જે નામ આપવામાં આવ્યું છે, આ કીર્તન પરંપરા કહેવાય છે. શ્રીમન નારાયણ, રુદ્ર, નારદ, વેદવ્યાસ, વિષ્ણુ સ્વામી, બિલ્વમંગલાચાર્યજી વગેરે, જેની અંદર વચ્ચે જયદેવજી બી આવી ગયા. બિલ્વમંગલાચાર્યજી કે જેમણે ગોવિંદ દામોદર અષ્ટક તમે સાંભળો છો જી, હવેલી સંગીત તરીકે. કૃષ્ણ કરણામૃત સાંભળો છો, જયદેવજીના ગીત ગોવિંદની અષ્ટપદીઓ સાંભળો છો. એટલે એક ગીતિકાઓનો કાળ ગયો શાસ્ત્રીય સંગીત મુજબ. પ્રબંધોનો કાળ આવ્યો. પ્રબંધોનો કાળ પછી ધ્રુપદ ધમારનો કાળ આવ્યો. વલ્લભાચાર્યજીના સમયમાં જે બી કૃષ્ણ ભક્તિના કીર્તનો ગવાતા હતા તે બધું આવ્યું અને એ પરંપરા અક્ષુણ્ણ રીતે અદ્યાવધિ ચાલતી રહી. એટલે કહેવાનો તાત્પર્ય એવો કે આજના સાંપ્રત કાળના શાસ્ત્રીય સંગીતમાં જે બે પ્રકારથી વિધાઓ રહેલી છે, શાસ્ત્રીય સંગીત જ્યાંથી સંરક્ષિત થઈ તે બે પ્રકારથી રહી છે. એક તો રાજા રજવાડાઓનું સંગીત રહ્યું અને એક મંદિરોનું સંગીત રહ્યું. એમાં જે આ મંદિરોનું સંગીત છે તે સૌથી પ્રાચીનતમ પ્રકાર છે. અને જ્યારે ભારત દેશ આઝાદ થયો પછી વિચાર આવ્યું કે કંઈક આકાશવાણી જેવું બનવું જોઈએ કે જ્યાં કલાઓનું સંરક્ષણ થાય. તો એ જમાનાના બધા વિદ્વાનોને, પલુસ્કરજી વગેરેને બધે ભ્રમણ પર મોકલ્યા. પછી એ જમાનાના જે INB મિનિસ્ટર હતા 60s, તેમણે આકાશવાણીમાં એક સેશન આનું રાખ્યું કે જેમાં જે શાસ્ત્રીય સંગીતની રચનાઓ કે બંદિશો ગાવામાં આવતી હતી તે અમારે ત્યાં મંદિરોમાં એ રચનાઓ બધી પૂર્ણ ગાવામાં આવતી હતી અને શુદ્ધ ગાવામાં આવતી હતી. એટલે પહેલી લાઈન બીજી લાઈન ગાઈને પૂરું કરી દીધું એ પ્રકારનો ખ્યાલનો કોન્સેપ્ટ નહોતો એમાં. એટલે એમણે જોયું આ બધા વિદ્વાનોએ, કમિટીએ, કે આ વસ્તુ કંઈક વિશિષ્ટ છે શાસ્ત્રીય અને આમાં બધું પૂર્ણતાથી યુક્ત છે. એટલે એમણે આનું નામ આપ્યું હવેલી સંગીત. અચ્છા. એટલે એને હવેલી કહેતા હતા એટલે એમણે હવેલી સંગીત આપ્યું. મૂળતઃ આને કીર્તન પરંપરા કહેવાય છે. અચ્છા. એટલે એ રીતે એ કીર્તન પરંપરા ખૂબ સમૃદ્ધ શાસ્ત્રીય વારસા સાથે, જેની અંદર ગીતિકાઓ, પ્રબંધ, ધ્રુપદ, ધમાર, ઇવન અત્યારે જે ખ્યાલ વગેરે ગવાય છે એ બધાનો બેઝ એની અંદર રહેલો છે. એટલે મૂળ તત્વ જે છે આજના શાસ્ત્રીય સંગીતનું તે પ્રત્યેક વિધાઓનું આમાં જોવા મળે છે. એટલે આ જનની છે. એટલે આનું શાસ્ત્રીય રીતે પણ બહુ મહત્વ છે, સાંસ્કૃતિક રીતે પણ બહુ મહત્વ છે અને સામાજિક રીતે પણ લોકો એને ખૂબ લોકપ્રિય માને છે. જી. અને બધાની ઈચ્છાથી અમે પણ એ વસ્તુને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી કર્તવ્ય ભાવના છે એ બાબતે કે હવેલી સંગીતનું શુદ્ધ સ્વરૂપ બહાર પડવું જોઈએ. કારણ કે ઘણા પ્રકારથી ઘણા લોકો એને ખ્યાલ સંગીતમાં વાળી દેતા હોય છે, ઘણા લોકો એને લોક સંગીતમાં વાળી દેતા હોય છે, પણ એનું જે અવિકૃત સ્વરૂપ છે તે સંરક્ષિત થાય તેવો આગ્રહ બધે થવો જોઈએ.